અરવલ્લી પોલીસે મહિલાની પજવણી કરતા અને નકલી સીબીઆઈ ઇન્સ્પેક્ટર બનેલા ઠગને પાટણ ખાતેથી ઝડપી પાડ્યો હતો। સુરતના સિંગણપોર પોલીસે મહિલાની પજવણી કરતા નકલી સીબીઆઈ ઇન્સ્પેક્ટરને પાટણ ખાતેથી ઝડપી પાડ્યો છે। સુરતની મહિલા જ્યાં જતી ત્યાંના ફોટો મોકલતો હોય રેકી કરતા આરોપી તરુણ બારોટને પોલીસે ઝડપી પાડ્યો છે। તો આરોપીએ અલથાણ એટલાન્ટા શોપિંગમાં કોન્ફિડેન્શિયલ ઇન્વેસ્ટિગેશન એન્ડ ડિટેક્ટિવ એજન્સી દ્વારા આ જાસૂસી કરવામાં આવતી હતી। આ સેન્ટર ચલાવતા અજય રાય માટે કામ કરતો અને એક દિવસના 1000 રૂપિયા લેખે આ મહિલાનો પીછો કરી ફોટો પડવાનું કામ સોંપ્યું હતું। તો બીજી બાજુ પોલીસે જાસૂસી એજન્સીના સંચાલક અજય રાય અને ઝડપાયેલા મયુર સોનવાણેને પણ આરોપી બનાવ્યો હતો। તો ઝડપાયેલા ઠગ તરુણ ભટ્ટ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે। 3 જુલાઈથી આ માણસ મારા કોન્ટેક્ટમાં આવ્યો મેરેજ પર્પઝ અમારા કાસ્ટના જ હોવાથી મેં એના પર થોડો ટ્રસ્ટ કરી અને વાત થોડીક લાંબી અમારી ચાલી। એને મને એવું બતાવ્યું કે હું પોલિટિશિયન મેકર છું, એક મોટો ફાઇનાન્સ છું, મારી પાસે સારી એવી પ્રોપર્ટી છે, 10 કિલો સોનું, 5 કિલો ગોલ્ડ ને આ તે એવી બધી લોભાવણી લાલચો આપી હું તને સુરતમાં મકાન લઈ આપીશ, આ કરીશ, પણ તું મારી જોડે મેરેજ કર, તારા છોકરાઓનું ફ્યુચર હું સિક્યોર કરી આપીશ ને એવું। અને જો હું એની વાત ઉપર ટ્રસ્ટ નહીં કરતી હતી અને હું એની જોડે વાત નહીં કરતી હતી તો મારો ફોન બંધ થાય તો તરત જ પોલીસ 100 નંબરથી મારે ઘરે મોકલાવતા હતા। સમથિંગ 5 થી 6 વાર પોલીસ મારી ઘરે આવી ગઈ છે અને જો હું એનો રિસ્પોન્સ નહીં આપતી તો મને એવી ધમકી બી અલગ અલગ ધમકીઓ દેતો હતો કે તારા ભાઈ ભાભી લંડનમાં છે, એના વિઝા હું કેન્સલ કરાવી નાખીશ, એને ડ્રગ્સના કેસમાં ફસાવી અને એને અહીંયા ઇન્ડિયા બોલાવી લઈશ ને જેલમાં નાખી દઈશ, મારા સગાઓને બી અલગ અલગ તમારી નોકરી જતી રહેશે, આવી ધમકીઓ રોજ અલગ અલગ ધમકીઓ આપે જતા હતા એ મને। અધિકારી તરીકે પણ ઓળખ આપી હેરાનગતિ હા, ગાંધીનગરથી PM રાઠોડ બોલું છું, PI રાઠોડ બોલું છું એમ કરીને ઘણા બધા મારા સગાઓને, મારા બિલ્ડરને મકાન ખાલી કરાવવા ધમકી આપી કે તમે આ બેનને મકાન ખાલી નહીં કરાવો ને તો અમે તમારે અહીંયા સીલ લગાવી દઈશું બિલ્ડિંગમાં, એવી રીતે અલગ અલગ ધમકીઓ આપી છે। શા માટે આવો આ વ્યક્તિ કરી રહ્યો હતો? એનો એક જ પર્પસ હતો કે મારી જોડે મેરેજ કરવા, બસ ગમે તે હાલતે તું મારી જોડે કોર્ટ મેરેજ કરી લે, બસ બીજું કંઈ નહીં। કોઈ જગ્યાએ પોલીસ ફરિયાદ કેવું કંઈ હા, મેં 16 જુલાઈએ એક અરજી આપી છે, 15મી ઓગસ્ટે મેં FIR કરાવી છે અને મેં બીજી બી એક FIR કરી છે કારણ કે FIR કર્યા પછી પણ એ મારા પાછળ જાસૂસ મૂકીને મારા ફોટા પડાવતો ને એવું કરતો, એટલે ફરીથી પછી ગોહિલ સાહેબે એમને મને સપોર્ટ કરી અને બીજી એક અરજી અપાવડાવી છે અને આ કેસમાં મને કલ્પેશભાઈ બારોટે બી ઘણો બધો સપોર્ટ કર્યો। ગઈ તારીખ 21/8/2024ના રોજ સિંગણપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજીસ્ટર થયેલ છે। જે ગુનાની હકીકત એવી છે કે આ કામના ફરિયાદી બેન જે પોતે વિધવા છે તેઓને સમાજના એક મેળાવડામાં આરોપી સાથે મુલાકાત થયેલી। જે આરોપી તરુણ બ્રહ્મભટ્ટ નામના ઈસમે આ કામના ફરિયાદીને પ્રથમ પોતે અપરિણિત છે, છૂટાછેડા લીધેલા છે અને તેઓની સાથે લગ્ન કરવા માગે છે તેવી વાત કરી એની સાથે શરૂઆતમાં સંબંધો બાંધેલા, પરંતુ પાછળથી આ બેનને આ વ્યક્તિ યોગ્ય નહીં જણાતા તેમણે લગ્ન કરવાની ના પાડતા આ કામના આરોપી તરુણ બ્રહ્મભટ્ટે ફરિયાદી બેનના સગાવાલા, તેના માતા પિતા, બહેનો વગેરેને વોટ્સએપ માધ્યમથી અને ટેલિફોનિક કોલ કરી અવારનવાર તેના ચારિત્ર્ય વિશે ખરાબ વાતો કરી અને બદનામ કરવાનું શરૂ કરેલ અને પોલીસ વિભાગમાં પણ પોતે જુદા જુદા પોલીસ અધિકારીઓના નામ ધારણ કરી પોતે પોલીસ અધિકારી બોલે છે એ રીતે કતારગામ, સિંગણપુર પોલીસ સ્ટેશન, પોલીસ કંટ્રોલ રૂમ સુરત ખાતે પણ અવારનવાર ફોન કરતા તેઓના વિરુદ્ધમાં જુદા જુદા 4 જેટલા ગુના રજીસ્ટર થયેલ છે। આ ગુનાના આરોપી તરુણ બ્રહ્મભટ્ટની હાલ સિંગણપુર પોલીસે ગુનાના કામે અટક કરી આગળની તપાસ હાથ ધરેલ છે।